નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો મિત્રો, આજે જોઈએ તારીખ 13 થી 14 ફેબ્રુઆરી 2017ના કરંટ અફેર્સના અગત્યના મુદ્દાઓ। સૌપ્રથમ શરૂઆત કરીએ તો બંગાળમાં પંચાયતોની ચૂંટણી આવી રહી છે, ત્યારે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સૌપ્રથમવાર પંચાયતના સભ્યોને પગાર આપવાનો બંગાળ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે। મિત્રો, આ એક સારી પહેલ છે। આપણે પોતાની સેવા બદલ જો મહેનતાણો ચૂકવશું તો ભ્રષ્ટાચારની કદાચ થોડી ઘણી અસર છે એ ઓછી વર્તાય એવું બની શકે, અને આ એક પહેલ છે, એ એક પ્રેરણાદાયી પહેલ છે એવું કહી શકાય। પણ એ કેટલી સફળ રહે એ તો સમય જ બતાવશે। ભારતીય રેલવે ટ્રેનોના ભોજનમાં વધારે પડતા ચાર્જ લેવા બાબતે તથા અન્ય ફરિયાદ સંદર્ભે વધારે એક એપ તંત્ર દ્વારા લોન્ચ કરવામાં આવશે। મિત્રો, આપને જણાવીએ કે ભારતમાં રેલવેની શરૂઆત 16 એપ્રિલ 1853ના રોજ થઈ છે। અહીંયા આપણે લખી દો જેથી કરીને ખ્યાલ આવે। 16 એપ્રિલ 1853। બીજી વાત એ પણ આપને જણાવીએ કે હાલ ભારતીય રેલવેમાં 13,35,000 જેટલા કર્મચારીઓ કાર્ય કરે છે। ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો ગોવામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મતદારને રીઝવવા માટે ચૂંટણી પંચ દ્વારા ટેડીબેર ગિફ્ટ આપવામાં આવેલી, એટલે કે ટેડીબેર ગિફ્ટ આપી અને મતદારને રીઝવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। મિત્રો, એની એક સારી અસર એ પણ છે કે ત્યાં રેકોર્ડ બ્રેક મતદાન થયેલું, એટલે કે 83% જેટલું મતદાન છે એ ત્યાં થયું છે। મિત્રો, એક વાત એ કરીએ કે આવા નુસ્ખાઓ અજમાવી અને ચૂંટણી પંચ લોકોને વધારે મત આપવા માટે પ્રોત્સાહિત કરે છે। આપણે આ તકે એ પણ જણાવીએ કે ભારતીય મતદાતા દિન એ 25 જાન્યુઆરીના રોજ યોજવામાં આવે છે, આપણે જાણીએ છીએ। ત્યાર પછીની વાત કરીએ તો સિરામિક્સ એન્ડ સિરામિક્સ એશિયા એક્ઝિબિશન આગામી 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના અમદાવાદ ખાતે આયોજિત થશે। મિત્રો, આપણે વાત કરીએ તો ગુજરાતમાં સિરામિક માટેનો ઉદ્યોગ છે એ સુરેન્દ્રનગર જિલ્લાના થાન, અને બીજી વાત કરીએ તો રાજકોટ પાસેનું જે મોરબી છે એ બંને સેન્ટરની અંદર સિરામિકનો ઉદ્યોગ છે એ ખૂબ સારી રીતે વિકસ્યો છે એવું કહી શકાય, કારણ કે ત્યાં એ ઉદ્યોગ માટેનું રો મટીરિયલ સસ્તા ભાવે અથવા તો ત્યાંની જમીનમાંથી જ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે। ગત વર્ષ એપ્રિલથી નવેમ્બર 2016 દરમિયાન દેશમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના સીધા વિદેશી મૂડીરોકાણમાં 82% વધારો થયો હતો। મિત્રો, આપને એક વાત એ જણાવીએ કે વિદેશી મૂડીરોકાણને આકર્ષવા માટે જેમ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાય છે, આપ જાણતા હશો, એમ બીજા અન્ય રાજ્યોમાં પણ ગ્લોબલ એક્સપો એવા ઘણા બધા કાર્યક્રમો છે એ થઈ રહ્યા છે, જેથી આ પ્રકારના મેળાવડાઓ કરીને સરકાર વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો એક પ્રયાસ કરે છે। ત્યાર પછીની વાત કરીએ તો હાલમાં પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમ લિખિત એક પુસ્તકનું લોકાર્પણ થયું। તેનું નામ છે ફિયરલેસ ઓપોઝિશન, પાવર એન્ડ એકાઉન્ટેબિલિટી। મિત્રો, આપણે એક વાત એ જણાવીએ કે પી ચિદમ્બરમનું પૂરું નામ થાય છે પલ્લની અયપ્પન ચિદમ્બરમ। તેઓ 21 જુલાઈ 2012 થી 21 જુલાઈ 2012 થી 26 મે 2014 સુધી નાણાપ્રધાન પદ પર આસીન હતા, એટલે કે નાણાપ્રધાન પદનું તેમણે સ્થાન છે એ નિભાવેલું છે। ત્યાર પછીની વાત કરીએ તો ભારત દ્વારા જમીન પરથી 50 કિલોમીટર દૂર દુશ્મન મિસાઇલ હુમલાને ખાળી શકે તેવી ઇન્ટરસેપ્ટર મિસાઇલનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે, અને એ સફળ પણ રહ્યું છે। આ પરીક્ષણ દ્વારા દેશના સૈન્ય અને તેની તાકાતને વધારે સુદૃઢ કરી શકાશે, એ આપણે ન ભૂલવું જોઈએ। ત્યાર પછીની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્પાઇસ કોન્ફરન્સ 2017 દક્ષિણ ભારતના તિરુવનંતપુરમમાં આયોજિત કરવામાં આવશે। આ કોન્ફરન્સ 12 થી 14 ફેબ્રુઆરી, એટલે કે 12 થી 14 ફેબ્રુઆરી 2017 દરમિયાન યોજાશે, અને આ કોન્ફરન્સ માટે એક સંસ્થા કામ કરે છે, જે સંસ્થાનું નામ છે AISEF, જેનું પૂરું નામ થાય છે ઇન્ડિયા સ્પાઇસ એક્સપોર્ટર્સ ફોરમ, જે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું કાર્ય કરે છે। અને બીજી વાત એ પણ કહીએ કે ભારતમાં આ બીજી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ રહી છે। ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો જાણીતી ફ્રેન્ચ કાર કંપની પ્યુજો, આ પ્યુજોએ હિન્દુસ્તાન મોટર્સની એમ્બેસેડર બ્રાન્ડ એ 80 કરોડ રૂપિયામાં ખરીદી લીધેલ છે। સરકારી ગાડી એટલા માટે મિત્ર બોલશું કે ભારતના મોટા ભાગના પ્રધાનો દ્વારા આ એમ્બેસેડર કાર છે એનો વિશેષ ઉપયોગ છે એ કરવામાં આવે છે। ત્યાર પછીની વાત કરીએ તો હિન્દુસ્તાન મોટર્સની સ્થાપના BM બિરલા દ્વારા કરવામાં આવેલ છે, BM બિરલા, અને આ સંસ્થા 1942 થી કાર્યરત છે, અને તેનું વડું મથક આપ જાણતા હશો કોલકાતામાં છે। ત્યાર પછીની વાત કરીએ તો પેરિસની એક સાંસ્કૃતિક સંસ્થા દ્વારા તેના કાર્યક્રમમાં ભારતીય ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરની 4 ફિલ્મો દર્શાવવાની જાહેરાત છે કરવામાં આવી છે। મિત્રો, આપને જણાવી દઈએ કે આશુતોષ ગોવારીકર દ્વારા લગાન આમિર ખાન અભિનીત છે, સ્વદેશ શાહરૂખ ખાન તેના અભિનય કરી ચૂક્યા છે, જોધા અકબર,
આવી ફિલ્મોના તેઓ નિર્માણ કરતા રહ્યા છે એવું કહી શકાય. બીજી વાત એ પણ મહત્વની છે તેમના માટે કે તેઓ ફિલ્મફેર એવોર્ડ વિજેતા છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો બાજુમાં આપને જે ફોટોગ્રાફ દેખાઈ રહ્યો છે તે છે જાપાનના મહાન કોમિક આર્ટિસ્ટ જીરો તેનગુચી, અને તેનું 69 વર્ષની વયે અવસાન થયેલ છે. 54 વર્ષ બાદ ચીની સૈનિક વાંગને ભારતમાંથી પોતાના વતનમાં મોકલવામાં આવેલ છે. બાજુમાં આપ જે ફોટોગ્રાફ જોઈ રહ્યો છો તે વાંગનો ફોટોગ્રાફ છે. વન ડે ક્રિકેટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 5-0 થી હરાવી વન ડેમાં નંબર 1 નું સ્થાન હાંસલ કરેલ છે. એટલે કે હવે દક્ષિણ આફ્રિકા છે તે વન ડે ક્રિકેટની અંદર નંબર 1 ના સ્થાન ઉપર રહેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો આગામી એપ્રિલ માસમાં ફ્રાન્સ સામેની ડેવિસ કપની ફાઇનલમાં બ્રિટનના ખેલાડી એન્ડી મરે રમવા ઉતરશે, જે પ્રખ્યાત ખેલાડી તરીકેની નામના ધરાવે છે. ત્યાર પછી ડોપિંગ મામલે રશિયન એથ્લીટ સેવિનોવાનો લંડન ઓલિમ્પિક 2012માં જીતેલ ગોલ્ડ મેડલ પરત લેવામાં આવશે, કારણ કે તે ડોપિંગ મામલે તેના જે રિપોર્ટ છે એ પોઝિટિવ આવેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો ચીની સૈનિક વાંગ વર્ષ 1962ના યુદ્ધમાં રસ્તો ભૂલી જવાને કારણે ભારતની સરહદમાં આવી ચડ્યા હતા. પરંતુ આપ જાણો છો કે સરહદના જે નિયમો છે એ વધારે ચુસ્ત હોવાને કારણે આ વ્યક્તિને અમુક વર્ષો બાદ પોતાના વતન છે એ જવા દેવામાં આવેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો હાલ ભારતના કાયદા પ્રધાન તરીકે રવિશંકર પ્રસાદ કાર્યરત છે. તેઓ પટણા યુનિવર્સિટી શિક્ષણ પામેલા છે અને તેઓ કાયદાના નિષ્ણાંત કહી શકાય અથવા જાણકાર પણ છે. ત્યાર પછીની વાત કરીએ તો 11મી ફેબ્રુઆરી 2017ના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ વુમન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ સમગ્ર વિશ્વની અંદર આ દિવસ છે એ મનાવવામાં આવ્યો. આજે એવો જ એક દિવસ કે જેમાં દીકરીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે અને તે દિવસ છે 11 ઓક્ટોબર. આપ જાણતા હશો કે 11 ઓક્ટોબર ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઇલ્ડ મનાવવામાં આવે છે અને આ દિવસની શરૂઆત છે એ વર્ષ 2012 થી થયેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો હાલ CBDT ના ચેરમેન તરીકે સુશીલ ચંદ્ર ફરજ બજાવી રહ્યા છે. મિત્રો, અહીંયા CBDT નું પૂરું નામ આપને જણાવીએ તો CBDT નું પૂરું નામ થાય છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. સુશીલ ચંદ્રએ 5 ઓક્ટોબર 2016 થી આ કાર્યભાર સંભાળેલ છે. 5 ઓક્ટોબર 2016. ત્યાર પછીની વાત કરીએ તો મિત્રો મુંબઈના કમલેશ શિવજી વિકામસેને હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેની બીજી વાત એ પણ છે કે તેઓ IRDA ના પણ મેમ્બર છે. IRDA જે સંસ્થાને આપણે IRDA તરીકે ઓળખીએ છીએ અને IRDAનું પૂરું નામ થાય છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. ત્યાર પછીની વાત કરીએ તો મિત્ર હાલમાં ભારતીય નૌકાદળનું પ્રથમ સર્વેક્ષક યુદ્ધ જહાજ, અહીંયા હું આપને એરોથી બતાવવાનો પ્રયાસ કરું છું. આ સર્વેક્ષક જે યુદ્ધ જહાજ છે એ પ્રથમવાર સૌર ઉર્જાથી સંચાલિત બનાવાયું છે. તેના પર 17 જેટલી સોલાર શીટ લગાવી અને પર ડે એ 5.6 કિલોવોટ વીજળી પેદા કરશે અને જેનાથી તેનું કાર્ય છે અહીંયા આગળ વધશે. તો સૌર ઉર્જા મળતા હવે આ જહાજને વીજળીની ખપત માટે અન્ય સ્ત્રોત પર આધાર રાખવો પડશે નહીં, તે પણ એક ખુશીની વાત છે. ત્યાર પછીની વાત કરીએ તો દેશના 4 મહાનગરોને જોડતો સુવર્ણ ચતુર્ભુજ હાઈવેનો એક ભાગ, જેને આપણે ઈસ્ટ વેસ્ટ કોરિડોર તરીકે ઓળખીએ છીએ, આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર પર રાજસ્થાનના કોટા પાસેના હેગિંગ બ્રિજનું કાર્ય પૂર્ણ થતા તેને આગામી 31મી મે 2017 સુધીમાં ખુલ્લો મૂકી દેવામાં આવશે. મિત્રો, આ માર્ગનું નિર્માણ એ ભારત સરકારની NHAI નામની સંસ્થા છે કરી રહી છે, જેને આપણે બોલીએ છીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સુવર્ણ ચતુર્ભુજ હાઈવેનો એક ભાગ ઈસ્ટ વેસ્ટ કોરિડોરની લંબાઈ 3300 કિલોમીટર જેટલી છે. તે ગુજરાતના પોરબંદરથી લઈ અને અસમના જોડશે. મિત્રો, અહીંયા પોરબંદરની વાત નીકળી છે તો મહાત્મા ગાંધીને કેમ ભૂલાય, કારણ કે તે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે. આ ઉપરાંત મહાત્મા ગાંધી સ્મારક, જેને આપણે બોલીએ છીએ કીર્તિ મંદિર, એ પોરબંદરમાં આવેલ છે. મિત્રો, આપને એક વાત એ પણ જણાવીએ કે મહાત્મા મંદિરની ઘણીવાર વાત નીકળે છે, પણ એ મહાત્મા મંદિર છે એ ગાંધીનગર ખાતે સ્થિત છે, જે મહાત્મા ગાંધી સાથે જોડાયેલ છે. પણ જેને આપણે બોલીએ છીએ કીર્તિ મંદિર, એ તો પોરબંદરને જ યાદ રાખવું ઘટે. અહીંયા મહાત્મા મંદિર ગાંધીનગરમાં છે, એ આપને વિદિત કરાવીએ. ત્યાર પછીની વાત કરીએ તો 13 ફેબ્રુઆરી 1931ના રોજ વાઇસરોય લોર્ડ ઇરવિને રાજધાની નવી દિલ્હીનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર પછી 14મી ફેબ્રુઆરી 2017ના રોજ ભારતની સ્વદેશી એવોક્સ સિસ્ટમ એરફોર્સમાં સામેલ થશે.
ત્યાર પછીની વાત કરીએ તો એરો ઇન્ડિયા 2017નું આયોજન બેંગલુરુ પાસે આવેલા એલાહંકા એરબેઝ ખાતે કરવામાં આવશે. ભારતના અવકાશી સંશોધનોને વેગવાન બનાવવા માટે આ વર્ષના બજેટમાં અંતરિક્ષ અભિયાન માટે ભારત સરકાર દ્વારા 23% જેટલી રકમનો વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, આપને એક વાત જણાવીએ કે ગત 15 ફેબ્રુઆરી ભારતની અવકાશી સંશોધન સંસ્થા શું કરી શકે છે તેનો આપણને પરિચય છે એ થઈ ચૂક્યો છે, કારણ કે એણે અભૂતપૂર્વ કાર્ય કરી અને વિશ્વ સમક્ષ 104 જેટલા ઉપગ્રહો છોડવા માટેનો રેકોર્ડ છે એ પ્રસ્થાપિત કરેલ છે. અમેરિકામાં એક નિયમ એવો પણ છે કે અમેરિકાનો નાગરિક વિશ્વમાં ક્યાંય પણ રહે પણ તેનો ટેક્સ અમેરિકામાં ચૂકવવો પડે. તો મિત્રો, ટેક્સની બાબતમાં અમેરિકા કડક વલણ અપનાવે છે, એનાથી આપ વાકેફ હશો. ત્યાર પછીની વાત કરીએ તો હાલમાં ફ્રેન્ક વોલ્ટર સ્ટાઇનમાયરને જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. ત્યાર પછી બાંગ્લાદેશનું એક જહાજ સદભાવના યાત્રા અંતર્ગત 14 ફેબ્રુઆરી 2017ના રોજ ભારત આવશે. મિત્રો, આપણે બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશ આપણો પડોશી દેશ છે અને તેની સ્વતંત્રતા અપાવવા માટે વર્ષ 1971માં ભારતે તેમને બનતી મદદ કરી હતી. એ વર્ષ હતું 1971 અને એ સમય દરમિયાન ભારતમાં સરકાર હતી શ્રીમતી ઇન્દિરા ગાંધીની. ત્યાર પછીની વાત કરીએ તો 16મી ફેબ્રુઆરી 2017થી ભારતનું એર ઇન્ડિયા બાંગ્લાદેશની રાજધાની ઢાકા માટે નવી વિમાની સેવા શરૂ કરશે. મિત્રો, આપને જણાવી દઈએ કે ઢાકા એ આપણા પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલું છે અને ઢાકાનું મલમલ છે એ વિશ્વ સમક્ષ વેચાણ માટે ત્યાંથી જતું એમ કહી શકાય. ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉને 12મી ફેબ્રુઆરી 2017ના રોજ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો પેરિસના એફિલ ટાવરને ફરતે 2.5 મીટર ઊંચી કાચની દિવાલ બનાવવાનો નિર્ણય છે એ ત્યાંના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે, કારણ કે તેને બુલેટ પ્રૂફ કાચથી મઢી અને તેને આતંકવાદી હુમલાઓથી બચાવી શકાય એટલા માટે. ત્યાર પછીની વાત કરીએ તો હાલમાં રમાયેલા બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન દેશને 9 વિકેટે હરાવી બીજી વાર આ કપની ફાઇનલમાં જીત મેળવી ચેમ્પિયન બનેલ છે. હાલમાં રમાઈ રહેલ ઈરાન ફાજત બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓ રામચંદ્રન અને અર્જુને જીત મેળવેલ છે. ત્યાર પછીની વાત કરીએ તો 13મી ફેબ્રુઆરી 2017ના રોજ મનાવવામાં આવેલ વર્લ્ડ રેડિયો દિવસનો વિષય હતો આપ હે રેડિયો. તો આ રેડિયો દિવસનો મુખ્ય વિષય છે એ આપ હે રેડિયો હતો કે જે સામાન્ય પ્રજાને રેડિયો અંતર્ગત એક પ્લેટફોર્મ આપવા માટેનો પ્રયાસ છે એ કરે છે એ અંતર્ગત છે. ત્યાર પછીની વાત કરીએ તો ઉધમપુરમાં ભારતની સૌથી લાંબી સુરંગ બનાવવામાં આવેલ છે. ત્યાર પછી બેસ્ટ થિંગ અબાઉટ યુ ઇઝ યુ પુસ્તકના લેખક છે અનુપમ ખેર, અને અનુપમ ખેરને તો આપણે ઓળખતા જ હશો, કારણ કે તેણે ઘણા બધા ટીવી શોઝ અને ઘણી બધી જાણીતી ફિલ્મોમાં પણ ખૂબ સારો અભિનય છે એ આપેલ. 10મી ફેબ્રુઆરી 2017ના રોજ રેત શિલ્પકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી કિનારા પર 48.8 ફૂટ લાંબા રેતીનો મહેલ બનાવી અને વિશ્વ રેકોર્ડ કરી પોતાનું નામ છે એ ફરી વખત ચમકાયું છે એમ કહી શકાય. મિત્રો, જોઈએ આજનો સવાલ તો બેસ્ટ થિંગ અબાઉટ યુ ઇઝ યુ પુસ્તકના લેખક કોણ છે? મિત્રો, તો કેવો લાગ્યો આજનો આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરજો, તેને શેર કરજો અને અન્ય જરૂરિયાતમંદ મિત્રો છે એને પણ આ વિડીયોથી વાકેફ કરજો, જેથી એ લોકો પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે અને સાથે સાથે ડેઇલી અપડેટ પણ રહી શકે. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને જો પહેલેથી સબસ્ક્રાઇબ કરેલું હોય તો આપને નોટિફિકેશન નથી મળતા હોતા તો તમે યુટ્યુબને અપડેટ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.